માં પૂર્વ પ્રધાન રાઘવજી પટેલને બદનામ કરવાનો મુદ્દો, જ્યાં સોશિયલ મીડિયામાં રાઘવજીને બદનામ કરવા એક વિડીયો મુકાયા। વિડીયોને કન્ટેન્ટને લઈને રાઘવજીએ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। રાજકીય કિન્નાખોરી રાખીને પોસ્ટ મુકાતી હોવાનો રાઘવજીએ દાવો કર્યો છે। વિશાલ કણસાગરા નામના એકાઉન્ટમાંથી મુકાયા વિડીયો એઆઈ અને એડિટિંગ કરીને અનેક વિડીયો પોસ્ટ કરાયા છે। જમીન કૌભાંડમાં રાઘવજી સંડોવાયેલા હોવાનો વિડીયોમાં આરોપ કરાયો છે। પૈસા પડાવવા માટે આવા વિડીયો મુકાયા હોવાનો રાઘવજીએ ફરિયાદમાં ઉલ્લેખ પણ કર્યો છે। મારી સાથે રાજ્યસભાના સાંસદ અને આદરણીય ઉદ્યોગપતિ શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબ તેમજ આપણા જામનગરના લોકલાડીલા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમને પણ આ જ પ્રકારે આ શખ્સ દ્વારા જુદી જુદી પોસ્ટો દ્વારા બદનામ કરવા માટે વ્યવસ્થિતપણે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। એટલે મારું માનવું છે કે આનો મૂળ સ્ત્રોત એક જ હોઈ શકે, અમારા કોઈ રાજકીય વિરોધી દ્વારા આ ષડયંત્ર રચાણું હોય અને એના દ્વારા આ રીતે આ વાત પ્રસારિત થતી હોય। આ પ્રકારના બનાવવાનું કારણ એમના બદનામ કરી, એમને અલગ અલગ બદનક્ષી કરી અને તેમને ઉશ્કેરણીજનક આ પ્રકારના ફોટો અને વિડીયો મૂકવાનું છે, જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ અને આઈટી એક્ટની કલમ મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની તપાસ કે આ જે આઈડી છે એના ધારક કોણ છે અથવા તો આ પ્રકારનું કૃત્ય કોના દ્વારા કરવામાં આવ્યું છે એની ટેકનિકલ તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે।